હવે જે નિયમ કર્યો છે ને વ્યસન નહીં એટલે નહીં, કોઈ પણ પ્રકારનું વ્યસન આપણે ત્યાં ન થવું પડે. કોઈ વ્યસન કરતો હોય ને એનો ભરોસો નહીં કરવાનો. આપણા ગામની અંદર કોઈ બાટલી પોટલી પીતો હોય તો એનો ભરોસો નહીં કરવાનો, એની સાથે નહીં રહેવાનું, એને કડકાઈથી રાખવાનું કે કમસે કમ જે વ્યસનનો ગુલામ થઈ ગયો એ બીજાનો ગુલામ, બીજાનું શું કરી શકે સાહેબ? આપણી પેઢી એ રીતની ન થવી પડે વ્યસન માટે. જે ડ્રગિસ્ટ હોય એનો જીવનની અંદર સગો ભાઈ હોય તો ભરોસો નહીં કરવાનો. ડ્રગ્સ અને જે વ્યસન કરતા હોય ખરાબ, એવા કોઈ આપણા પરિવારનો હોય તો એવો મિત્ર બનતો હોય તો એની સાથે નહીં બેસવાનો. આપણે પ્રગતિ કરવી હોય તો આપણે મિત્ર એવો જ રાખવાનો કે વ્યસન વગરનો હોય. અને સાદગીમાં બધું છે ભાઈ. એના માટે આવા કપડાં પહેરો, આવું પેલું બ્રાન્ડેડ રાખો, આવું એનામાંથી ના હોય. તમારું વ્યક્તિત્વ એની રીતે ડેવલપ એવું કરો કે કપડાથી તમારી ઓળખ ન થાય, મોટી મોટી ઘડિયાળથી ઓળખ ન થાય, સહજતાથી થાય. મને પણ ઘણા કહે છે, શંકરભાઈ આ 500 રૂપિયાનો ખાલી જબ્બો કેમ પહેરો તમે? મેં કીધું 500 નો જબ્બા મને તો કઈ તકલીફ નથી પડતી. આ ઘડિયાળ છે તો 700-800 ની ઘડિયાળ કેમ રાખો છો આવા પટ્ટાની? કેમ બાકીના બધા 5000ની 10,000ની રાખે કેમ નથી પહેરતા? મેં કીધું આમાંય મને કઈ તકલીફ પડતી નથી. હું આ તમને એટલા માટે કહું છું કે સાદગી જીવનનો મંત્ર બનાવો.